નમસ્કાર મિત્રો, આજના વિડીયોની અંદર આપણે SBI AMCનો IPO જે અનાઉન્સ થયેલો છે તેના વિશે કમ્પ્લીટ માહિતી લેવાના છે. સો શરૂ કરીએ આજનો વિડીયો. આ IPO કહેવાય ને કે વન ઓફ ધ મચ અવેટેડ IPOમાંથી એક હતો. અને જો IPOની વાત કરીએ, IPO ડેટ્સની વાત કરીએ તો 14 જુલાઈ IPO ઓપન થવાનો છે, 16 જુલાઈના રોજ IPO ક્લોઝ થવાનું છે, 17 જુલાઈના રોજ એલોટમેન્ટ રહેવાનું છે અને 21 તારીખના રોજ આ IPOની લિસ્ટિંગ થવા જઈ રહી છે. પ્રાઇસ બેન્ડની વાત કરીએ તો 545થી 574 રૂપિયા જે છે એ કંપનીએ રાખેલી છે અને હંમેશા કટ ઓફ પ્રાઇસ પર જ આપણે અપ્લાય કરવાનું હોય છે. જો આપણે ટોટલ IPO સાઇઝની વાત કરીએ તો 11,693 કરોડ રૂપિયાની આસપાસની આ કંપનીની ટોટલ ઇસ્યુ સાઇઝ રહેવાની છે. માટે એલોટમેન્ટ જે છે એ કમ્પેરેટિવલી અહીં ઇઝી રહેવાનું છે. લિસ્ટિંગની વાત કરીએ તો 21 જુલાઈના રોજ લિસ્ટિંગ થવા જઈ રહી છે. ત્યારબાદ જો આપણે પર લોટ સાઇઝની વાત કરીએ તો એક લોટની અંદર 14,924 રૂપિયાનો જે છે એક લોટ રહેવાનો છે. અને તે જ રીતે જો આપણે શેર હોલ્ડર કોટાની વાત કરીએ તો તેમાં તમે મેક્સિમમ 13 લોટ સુધી અપ્લાય કરી શકશો, જેનું અમાઉન્ટ બને છે 1,94,000ની આસપાસ. આ IPOની અંદર શેર હોલ્ડર કોટા પણ છે અને મેં તમને ટાઈમ ટુ ટાઈમ અપડેટ પણ કરેલું હતું. આ IPOની અંદર શેર હોલ્ડર કોટા પણ રાખેલો છે, જેની મેં તમને ટેલિગ્રામ ચેનલ પર જે છે એ જાણ કરેલી હતી. અને તમે જોઈ શકો છો કે મેં 2 જુલાઈના રોજ અહીં જે છે એ મેસેજ ડ્રોપ કરેલો હતો કે અહીં ચાન્સીસ બની રહ્યા છે કે આપણે શેર હોલ્ડર કોટા જે છે એ આ IPOની અંદર જોવા મળી શકે છે. અને આઈ હોપ કે તમે આ મેસેજને જે છે એ કન્સિડર કરેલો હશે અને તમે એટલીસ્ટ એક શેર જે છે એ SBIનો લઈને રાખેલો હશે. રેકોર્ડ ડેટની વાત કરીએ તો શેર હોલ્ડર કોટા માટેનો જે રેકોર્ડ ડેટ છે એ 8 જુલાઈ નીકળીને આવે છે. એનો મતલબ એવો થયો કે જો તમે 7 જુલાઈ સુધીમાં SBI કંપનીનો એટલીસ્ટ એક શેર પણ લઈને રાખ્યો હશે તો તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ ગણાશો. જો તમે 8 જુલાઈના રોજ શેર પરચેસ કરેલો હશે તો તમે એલિજિબલ ગણાશો નહીં. સો માટે આ વાતનું ધ્યાન રાખજો. એપ્લિકેશન વાઇઝ રિઝર્વેશન કોટાની વાત કરીએ તો રિટેલ કેટેગરીની અંદર 25,22,642 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. સ્મોલ HNIમાં 25,741 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે અને બિગ HNI કેટેગરીમાં 51,482 એપ્લિકેશન રિઝર્વ રાખેલી છે. અને અહીં શેર હોલ્ડર કોટાની વાત કરીએ તો લગભગ 6થી લઈને 6.25% આસપાસનું શેર હોલ્ડર કોટા માટે રિઝર્વેશન રાખેલું છે. ત્યારબાદ કંપનીના કાર્યની વાત કરીએ તો આ કંપની જે છે એ ઇન્ડિયાની વન ઓફ ધ લાર્જેસ્ટ AMC કંપની છે. અને આ IPOની વાત કરીએ તો આ કંપની ઇન્ડિયાની ફર્સ્ટ અને વન ઓફ ધ લાર્જેસ્ટ AMC કંપની છે, જેમાં લગભગ 12.84 લાખ કરોડ રૂપિયાનું જે છે એ અસેટ મેનેજ કરે છે. કંપનીની વાત કરીએ તો કંપની એક ફંડ મેનેજમેન્ટ કંપની છે, જે તમારી જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે, જે તમારા મ્યુચ્યુઅલ ફંડને હોય છે તેને મેનેજ કરવાનું કાર્ય કરે છે. જેની અંદર અલગ અલગ ટાઈપના ફંડ જે છે એ આવેલા છે. ઇક્વિટી ફંડ હોય, ડેપ્ટ ફંડ હોય, આર્બિટેજ ફંડ હોય, ETF હોય, ઇન્ડેક્સ ફંડ હોય, વગેરે જાતના અલગ અલગ જે આપણે SBIના ફંડ જોઈએ છે તે આ જ કંપની મેનેજ કરે છે. કંપનીના ફાઇનાન્શિયલની વાત કરીએ તો અહીં કંપનીના ફાઇનાન્શિયલ પણ જે છે એ સારા જોવા મળી રહ્યા છે. અહીં આપણે પેટની વાત કરીએ તો પેટમાં જે છે એ દર વર્ષે લગભગ 500 કરોડ રૂપિયાનો જે છે એ વધારો થતો જોવા મળે છે. PE મલ્ટિપલની વાત કરીએ તો કંપની જે છે એ લગભગ 38નો PE મલ્ટિપલ બજાર પાસેથી એક્સપેક્ટ કરી રહી છે અને રિઝનેબલ રેન્જની અંદર જ આ કંપની જે છે એ પોતાનો IPO લઈને આવી છે. ત્યારબાદ જો આપણે GMPની વાત કરીએ તો જ્યારે આ કંપનીના IPOની ન્યૂઝ આવી રહી હતી ત્યારે આ કંપનીનું GMP લગભગ 140 રૂપિયાની આસપાસ ચાલી રહ્યું હતું. ત્યારબાદ IPO અનાઉન્સ થયા બાદ જે GMP હતું તે 140થી લઈ અને 75 રૂપિયા સુધી પહોંચી ગયું હતું અને કરન્ટલી જે છે એ લગભગ 96 રૂપિયાની આસપાસ આ કંપનીનું GMP ચાલી રહ્યું છે, જે લગભગ 16%ની આસપાસ થાય છે. સો મિત્રો, આ તો આજનો વિડીયો. આ અમારી ટેલિગ્રામ ચેનલ છે, જેને જોઈન કરી લેજો. લિંક નીચે ડિસ્ક્રિપ્શન અને પિન કમેન્ટમાં આપેલ છે. અને શું તમે શેર હોલ્ડર કોટા માટે એલિજિબલ છો કે નહીં તે પણ મને જણાવજો. શું તમે મેસેજને કન્સિડર કરેલું હતું અને તમે શેર બાય કરેલો હતો કે નહીં તેના વિશે પણ જણાવજો. આવી જ જે લેટેસ્ટ ઇન્ફોર્મેશન હોય છે તે અહીં હું શેર કરતો હોઉં છું, માટે જરૂરથી જોઈન કરી લેજો ચેનલને. તમારો કોઈ પ્રશ્ન કે હોય તો મને કોમેન્ટમાં કહેજો. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. થેન્ક યુ સો મચ.